ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 સાયન્સ જેમાં આપણે ચેપ્ટર નંબર 8 નો અભ્યાસ કરતા હતા. આ ચેપ્ટર ની અંદર કોષમાં જોવા મળતી બધી જ અંગિકાઓ ઓલમોસ્ટ આપણે ભણી ગયા. આપણે અંતઃકોષ રસજાળ, ગોલ્ગી કાય, રિબોઝોમ, તારા કેન્દ્ર, હરિતકણ, કણાભસૂત્ર, રસધાની, કોષ દિવાલ વગેરે જેવી અંગિકાઓનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આપણે કોષની અંદર જોવા મળતા કોષ કેન્દ્ર જે છે તેનો અભ્યાસ કરવાનો છે. કોષ કેન્દ્ર જે છે એને ન્યુક્લિયસ તરીકે પણ ઓળખવામાં આવે. કોષ કેન્દ્રને ન્યુક્લિયસ તરીકે પણ ઓળખવામાં આવે. આ જે કોષ છે, કોઈ પણ કોષ હોય, ઓકે, તો આ કોષની અંદર કોષ કેન્દ્ર રહેલું હોય. કોષ જે છે એની અંદર શું રહેલું હોય? કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રની શોધ 1831 માં રોબર્ટ બ્રાઉન દ્વારા કરવામાં આવી અને આ કોષ કેન્દ્રની અંદર એક દ્રવ્ય જોવા મળતું હતું. અત્યારે તો આપણે રંગસૂત્રીય દ્રવ્ય કહીએ છીએ, પણ જે તે સમયની વાત કરું, કોષ કેન્દ્રમાં એક દ્રવ્ય જોવા મળતું હતું. એનું ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે આ કોષ કેન્દ્રમાં રહેલા દ્રવ્યને ક્રોમેટિન તરીકે ઓળખાવ્યું. મતલબ કે ફ્લેમિંગ જે છે તેમણે કોષ કેન્દ્રમાં રહેલા દ્રવ્યને, આ દ્રવ્યને શું નામ આપ્યું હતું? ક્રોમેટિન. ક્રોમેટિનને રંગસૂત્ર દ્રવ્ય પણ કહી શકાય. ત્યારબાદ આંતરા અવસ્થામાં કોષ કેન્દ્ર ખૂબ ફેલાયેલું હોય. હવે તમને પ્રશ્ન થાય કે સર આંતરા અવસ્થા એટલે શું? કારણ કે આંતરા અવસ્થા આપણે ભણવાની આવી નથી. તો આગળ આપણે એક કોષ વિભાજન નામનું ચેપ્ટર ભણવાનું છે, જેમાં આંતરા અવસ્થાનો આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું. પણ અત્યારે તમે એટલું યાદ રાખો કે કોઈ પણ કોષનું વિભાજન થાય તેની પહેલા એ કોષ જે અવસ્થામાંથી પસાર થાય તે આંતરા અવસ્થા છે. કોષનું વિભાજન થાય તે પહેલા કોષ જે અવસ્થામાંથી પસાર થાય એ કોષની આંતરા અવસ્થા કહેવાય. તો આંતરા અવસ્થામાં કોષ કેન્દ્ર ખૂબ ફેલાયેલું હોય, તેમાં રંગસૂત્રીય દ્રવ્ય પણ આવેલું હોય. તે સિવાય કોષ કેન્દ્રીય આધારક અને મોસ્ટ એમ્પી કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્રિકાઓ પણ રહેલી હોય. તો આંતરા અવસ્થા દરમિયાન કોષ કેન્દ્ર જે ફેલાયેલું હોય તેની અંદર રંગસૂત્રીય દ્રવ્ય હાજર હોય, કોષ કેન્દ્રીય આધારક જોવા મળે અને કોષ કેન્દ્રિકાઓ પણ જોવા મળે. હવે આ જે કોષ કેન્દ્ર છે, આ કોષ કેન્દ્રની ફરતે બેવડું પટલ આવેલું હોય. આ રીતે કોષ કેન્દ્ર જે છે એની ફરતે આ રીતે બેવડું પટલ જોવા મળે. તો આ જે બેવડું પટલ છે, આ બેવડા પટલને કોષ કેન્દ્ર પટલ કહેવાય. શું કહેવામાં આવે? કોષ કેન્દ્ર પટલ. એમાં બહારની તરફનું જે છે એને આપણે કહી દઈએ બાહ્ય કોષ કેન્દ્ર પટલ અને અંદરનું જે છે એને આપણે કહી દઈએ અંતઃ કોષ કેન્દ્ર પટલ. તો જો આ બાહ્ય કોષ કેન્દ્ર પટલ અને અંતઃ કોષ કેન્દ્ર પટલની વચ્ચે આપણને આ અવકાશ જોવા મળે છે. થોડો ભાગ ડાર્ક કરીને બતાવો. ઓકે, આ અવકાશ જોવા મળે. આખા પટલની અંદર બાહ્ય અને અંતઃ કોષ કેન્દ્ર પટલની વચ્ચે અવકાશ છે. આ જે અવકાશ છે એ 10 થી 15 નેનોમીટર 10 થી 55 નેનોમીટરનો હોય. સોરી, 10 થી 15 નહીં, 10 થી 55. આ જે અવકાશ છે એ 10 થી 55 નેનોમીટરનો હોય. આ અવકાશને પરિકોષ કેન્દ્રીય અવકાશ તરીકે ઓળખવામાં આવે છે. આઈ રિપીટ, બાહ્ય કોષ કેન્દ્ર પટલ અને અંતઃ કોષ કેન્દ્ર પટલની વચ્ચે અવકાશ છે. આ અવકાશને પરિકોષ કેન્દ્રીય અવકાશ કહેવાય. જેનું કદ કેટલું છે? તો આ અવકાશ છે 10 થી 55 નેનોમીટરનો અવકાશ છે. ઓકે, હવે આ કોષ કેન્દ્ર પટલ કામ શું છે? જો આ કોષ કેન્દ્ર પટલ, હવે અંદર જે છે કોષ કેન્દ્રના ઘટકો છે અને બહાર આવેલું હોય કોષરસ. ઓકે, તો આ કોષ કેન્દ્રના ઘટકો અને કોષરસની વચ્ચે કોણ આવશે? પટલ. એટલે કે આ જે પટલ છે, કોષ કેન્દ્ર પટલ, એ કોષ કેન્દ્રમાં રહેલા ઘટકો અને કોષરસ વચ્ચે અવરોધનું કામ કરે. ટૂંકમાં કોષ કેન્દ્રના ઘટકો અને કોષરસને અલગ કરી રાખે છે. હવે બાહ્ય કોષ કેન્દ્ર પટલ જે છે આ વાળો ભાગ, આ બાહ્ય કોષ કેન્દ્ર પટલ સાથે અંતઃ કોષરસ જળ પણ જોડાયેલી હોય અને આ અંતઃ કોષરસ જાળની સપાટી પર રિબોઝોમ આવેલા હોય. તો
બાહ્ય કોષ કેન્દ્ર પટલ સાથે અંતઃકોષ રસજાળ જોડાયેલી હોય, એની સપાટી પર શું આવેલા હોય? રિબોસોમ આવેલા હોય. આ જે કોષ કેન્દ્ર પટલ છે એમાં અમુક સ્થાનોએ આ રીતે છિદ્રો આવેલા હોય. આ છિદ્રોની મદદથી, આ જે છિદ્રો છે એની મદદથી આરએનએ અને પ્રોટીન કોષ કેન્દ્રમાંથી બહાર જઈ શકે છે કોષરસમાં, અને કોષરસમાંથી કોષ કેન્દ્રમાં પણ પ્રવેશી શકે છે. તો કોષ કેન્દ્ર પટલમાં અમુક સ્થાનોએ છિદ્રો જોવા મળે. આ છિદ્રોની મદદથી આરએનએ અને પ્રોટીન આ બંને અણુઓ કોષ કેન્દ્રમાંથી કોષરસમાં અને કોષરસમાંથી કોષ કેન્દ્રમાં અવર-જવર કરી શકે છે. અંદરથી ઘટકો બહાર પણ જઈ શકશે અને બહારથી અંદર પણ આવી શકશે. કોના કારણે? આ છિદ્રોના કારણે. ઓકે, હવે ખાસ યાદ રાખવા જેવું, સામાન્યતઃ કોષ જે છે એમાં એક જ કોષ કેન્દ્ર હોય, પણ ઘણા બધા કોષો એવા પણ છે કે જેમાં એક કરતા વધુ કોષ કેન્દ્ર જોવા મળે છે. એક કરતા વધુ કોષ કેન્દ્ર જોવા મળે તો એને બહુ કોષ કેન્દ્રીય અવસ્થા અથવા બહુ કોષ કેન્દ્રીય સજીવ પણ આપણે કહી શકીએ. અને ખાસ યાદ રાખજો, મોસ્ટ ટાઈમ પરીક્ષામાં પૂછાઈ શકે એવો પ્રશ્ન, કયા કોષમાં કોષ કેન્દ્ર ગેરહાજર હોય? તો આપણે યાદ રાખીશું સસ્તનના રક્તકણ. સસ્તનના રક્તકણ. રક્તકણ જે છે એને આપણે આરબીસી પણ કહી શકીએ. રક્તકણને એરિથ્રોસાઇટ પણ કહેવાય. તો નામ સેમ જ છે, સમાનાર્થી શબ્દો છે. રક્તકણના સમાનાર્થી જે આરબીસી પણ કહી શકો, એરિથ્રોસાઇટ બી કહી શકો. તો સસ્તનના રક્તકણમાં કોષ કેન્દ્ર ગેરહાજર હોય અને વનસ્પતિની અંદર ચાલની નલિકા અન્નવાહક પેશીમાં જોવા મળે, તેની અંદર પણ કોષ કેન્દ્ર ગેરહાજર જોવા મળે. એ કોષ કેન્દ્ર જોવા મળતું નથી. તો આ જે કોષ કેન્દ્રની સામાન્ય માહિતી. હવે આ કોષ કેન્દ્રની અંદર આવેલા હોય રંગસૂત્ર દ્રવ્ય, કોષ કેન્દ્રની અંદર આવેલું હોય રંગસૂત્ર દ્રવ્ય, અને બીજું આ કોષ કેન્દ્રની અંદર આવેલી હોય કોષ કેન્દ્રિકાઓ. ઓકે, તો આપણે આ રંગસૂત્ર દ્રવ્ય અને કોષ કેન્દ્રિકા આ બેનો અભ્યાસ કરવાનો છે. એ પહેલા એકવાર રિપીટ કરી દઈએ. કોષ કેન્દ્રની શોધ રોબર્ટ બ્રાઉન દ્વારા કરવામાં આવી હતી. રંગસૂત્ર દ્રવ્ય નામ કોણે આપ્યું? તો ફ્લેમિંગ દ્વારા આ નામ આપવામાં આવ્યું. ત્યારબાદ કોષ કેન્દ્ર ક્યારે સૌથી વિસ્તૃત થયેલું હોય કે ફેલાયેલું હોય? તો કોષ કેન્દ્ર આંતરા અવસ્થામાં ફેલાયેલું હોય. એની ફરતે બેવડું પટલ જોવા મળે. આ બેવડા પટલને શું કહેવાય? કોષ કેન્દ્ર પટલ. બહારનું બાહ્ય પટલ, અંદરનું અંતઃપટલ. હવે બે પટલ વચ્ચે, મતલબ જે બેવડું પટલ છે એની વચ્ચે અવકાશ, અને કહેવામાં આવે પરિકોષ કેન્દ્રીય અવકાશ 10 થી 55 નેનોમીટર નો હોય. ઓકે, એ શું કરે? તો આ જે પટલ છે એ કોષ કેન્દ્રના ઘટકો અને કોષ રસના ઘટકોને અલગ કરી રાખશે. ત્યારબાદ બાહ્ય કોષ કેન્દ્ર પટલ જે છે એ અંતઃકોષ રસજાળ સાથે જોડાયેલું હોય. અંતઃકોષ રસજાળની સપાટી પર રિબોસોમ આવેલા હોય. હવે આ પટલમાં અમુક જગ્યા પર છિદ્રો જોવા મળે જે આરએનએ અને પ્રોટીનના વહનમાં મદદ કરે છે. મોટા ભાગે કોષની અંદર એક જ કોષ કેન્દ્ર હોય. ઘણા બધા કોષ એવા પણ છે કે જેમાં એક કરતા વધારે કોષ કેન્દ્ર હોઈ શકે, પણ બે કોષ એવા અપવાદ છે જેમાં કોષ કેન્દ્ર જોવા મળતું નથી. તો એ બે કોષ કયા છે? તો એ બે કોષની અંદર સસ્તનના રક્તકણ અને બીજો આવશે વનસ્પતિમાં ચાલની નલિકાઓ. ઓકે, તો આ કોષ કેન્દ્રિક બેઝિક ઇન્ફોર્મેશન પતી ગઈ. થિયરી હજી આપણી કન્ટિન્યુ છે. હવે આપણે રંગસૂત્ર દ્રવ્ય અને કોષ કેન્દ્રિકા કે જે કોષ કેન્દ્રની અંદર રહેલા હોય એનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, હાલ આપણે જોયું પ્રમાણે કોષ જે છે, કોષની અંદર કોષ કેન્દ્ર હોય, એમાં રંગસૂત્ર દ્રવ્ય અને કોષ કેન્દ્રિકાઓ આવેલી હોય. આપણે જે કોષ કેન્દ્રિકાઓ છે એનો અભ્યાસ કરવાનો છે. તો કોષ કેન્દ્રિકાઓ એટલે કોષ કેન્દ્રમાં આવેલી ગોળાકાર રચના. આ કોષ કેન્દ્રિકા પટલ રહિત છે, મતલબ કોષ કેન્દ્રિકાની ફરતે કોઈ પટલ જોવા મળતું નથી. બીજું, કોષ કેન્દ્રિકા આરએનએ ના સંશ્લેષણનું સ્થાન છે. હવે અહીંયા સમજો કે આરએનએ જે છે એ શરીરની અંદર ત્રણ પ્રકારના જોવા મળે. આરએનએ ત્રણ પ્રકારના હોય. એક એમઆરએનએ, બીજું ટીઆરએનએ અને ત્રીજું છે આરઆરએનએ. એમઆરએનએ જે છે એને મેસેન્જર આરએનએ કહેવાય. એમ એટલે કે મેસેન્જર આરએનએ. ટીઆરએનએ જે છે તેને ટ્રાન્સપોર્ટ આરએનએ કહેવાય.
અને rRNA જે છે તેમને રિબોસોમલ RNA કહેવાય. તો એમાં જે rRNA છે એ rRNA કોષ કેન્દ્રિકા જે છે ત્યાં સંશ્લેષણ પામે છે. જે કોષો વધુ માત્રામાં પ્રોટીન બનાવતા હોય તે કોષોમાં કોષ કેન્દ્રિકાઓ ખૂબ મોટી સંખ્યામાં અને ખૂબ મોટી માત્રામાં, એટલે કોષ કેન્દ્રિકાઓ કદમાં બી મોટી હોય અને વધુ સંખ્યામાં ત્યાં જોવા મળે છે. તો આ વાત થઈ ગઈ કોષ કેન્દ્રિકાની. હવે આપણે રંગસૂત્રની વાત કરીએ. તો હમણાં આપણે કીધું કે આંતરા અવસ્થામાં આપણને રંગસૂત્ર દ્રવ્ય જોવા મળે. આ રહ્યું રંગસૂત્ર દ્રવ્ય. રંગસૂત્ર દ્રવ્ય. હવે કોષ વિભાજનના અમુક તબક્કાઓ દરમિયાન આ જે રંગસૂત્ર દ્રવ્ય છે એ રંગસૂત્ર દ્રવ્ય વિસ્તરણ પામીને રંગસૂત્રમાં કન્વર્ટ થાય. રંગસૂત્ર દ્રવ્ય જે છે એ રંગસૂત્રમાં ફેરવાય. આ થઈ ગયું રંગસૂત્ર. તો કોષ વિભાજનના વિવિધ તબક્કાઓમાં કોષ કેન્દ્રમાં રહેલું જે રંગસૂત્ર દ્રવ્ય છે એ રંગસૂત્રમાં ફેરવાય. હવે મોસ્ટ એમ્પી રંગસૂત્ર જે છે શું ધરાવે? તો રંગસૂત્ર DNA ધરાવતું હોય. તેની સાથે બે પ્રકારના પ્રોટીન હિસ્ટોન અને બી હિસ્ટોન એમ બે પ્રકારના પ્રોટીન ધરાવતું હોય. તેમજ RNA પણ ધરાવતું હોય. એટલે રંગસૂત્ર જે છે એ કયા કયા ઘટક ધરાવે? તો DNA ધરાવે, RNA ધરાવે અને પ્રોટીન ધરાવે. કયા પ્રોટીન? તો હિસ્ટોન અને બિન હિસ્ટોન પ્રકારના પ્રોટીન. એક કોષની અંદર 2 મીટર લાંબો DNA હોય. મનુષ્યના એક કોષમાં 2 મીટર લાંબો DNA જોવા મળે. અને મનુષ્યમાં રંગસૂત્રો કેટલા હોય? તો 10મા ધોરણમાં તમે ભણી ગયા હશો કે મનુષ્યમાં આપણને 23 જોડ રંગસૂત્ર જોવા મળે છે. મનુષ્યમાં આપણને 23 જોડ રંગસૂત્ર જોવા મળે છે. ત્યારબાદ પ્રત્યેક રંગસૂત્રમાં અહીં ખાંચ આવેલી હોય. આ ખાંચ જે છે એને સેન્ટ્રોમિયર કહેવાય. આ ખાંચ જે છે એને કહેવામાં આવે સેન્ટ્રોમિયર. અને આ સેન્ટ્રોમિયર જે છે એમાં બિંબ જેવી રચના આવેલી હોય. આ રચનાને કાઇનેટોકોર તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી ખાંચ જે હોય એને કહેવાય સેન્ટ્રોમિયર અને એમાં બિંબ આકારની જે રચના હોય એને કાઇનેટોકોર તરીકે ઓળખવામાં આવે છે. સેન્ટ્રોમિયરના સ્થાનને આધારે રંગસૂત્રના 4 પ્રકાર પડે. સૌથી પહેલું મેટાસેન્ટ્રિક. સૌથી પહેલું મેટાસેન્ટ્રિક. જો સેન્ટ્રોમિયર મધ્યમાં આવેલું હોય તો બંને તરફની ભુજા જે છે એક આ ભુજા અને આ બી ભુજા એની લંબાઈ સમાન થાય તો એને મેટાસેન્ટ્રિક કહેવાય. પણ જો સેન્ટ્રોમિયર કેન્દ્રથી થોડું દૂર આવેલું હોય તો એને સબમેટાસેન્ટ્રિક કહેવાય. સમજાવું. જો અહીંયા સેન્ટ્રોમિયર છે ઉપર છે તો એના કારણે નીચેની ભુજા છે એની લંબાઈ વધી જાય. માની લો કે સેન્ટ્રોમિયર જે છે એ સેજ નીચે આવેલું છે આ રીતે. એક મિનિટ. સેન્ટ્રોમિયર જે છે સેજ ઉપર છે તો એક ભુજા ટૂંકી એક ભુજા લાંબી થઈ જશે. એ જ રીતે માની લો કે સેન્ટ્રોમિયર જે છે એ સેજ નીચેની તરફ રહેલું છે તો અહીંયા પણ એક ભુજા જે છે એ ટૂંકી અને એક ભુજા લાંબી થઈ જશે. ઉપરની ભુજા લાંબી થઈ ગઈ, નીચેની ભુજા ટૂંકી થઈ ગઈ. તો ફરીથી સેન્ટ્રોમિયર મધ્યમાં હોય તો બંને તરફની ભુજાની લંબાઈ સરખી થાય એને કહેવામાં આવે મેટાસેન્ટ્રિક. સેન્ટ્રોમિયર સેજ ઉપર કે સેજ નીચે હોય તો એક ભુજા ટૂંકી અને એક ભુજા લાંબી થાય એને કહેવામાં આવે સબમેટાસેન્ટ્રિક. ત્રીજો પ્રકાર જે છે ત્રીજા પ્રકારને આપણે કહીએ છીએ એક્રોસેન્ટ્રિક. એક્રોમાં શું હોય કે જે રંગસૂત્ર છે એ રંગસૂત્રની ઉપરની તરફ તમને આ રીતે સેટેલાઇટ જોવા મળે. ઓકે, સેટેલાઇટની હાજરી હોય તો એને એક્રોસેન્ટ્રિક કહેવાય. અને ચોથો પ્રકાર જે છે અહીંયા દર્શાવી દઈએ આપણે. ચોથો પ્રકાર છે ટીલોસેન્ટ્રિક. ટીલોસેન્ટ્રિક એટલે શું? તો કોઈ પણ એક જ બાજુએ રંગસૂત્ર છે, મતલબ જો સેન્ટ્રોમિયર પછી કોઈ પણ એક જ તરફ ભુજા છે, એક આ કહી શકાય અથવા તો આ રીતે હોઈ શકે.
ઓકે, તો એક જ તરફ ભુજા હાજર હોય તો એને ટીલોસેન્ટ્રિક તરીકે ઓળખવામાં આવે. એટલે કે સેન્ટ્રોમિયરના સ્થાનના આધારે, રિપીટ, સેન્ટ્રોમિયરના સ્થાનને આધારે રંગસૂત્રના 4 પ્રકાર પડે: મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક અને ટીલોસેન્ટ્રિક. સેન્ટ્રોમિયર મધ્યમાં હોય, બંને તરફની ભુજાની લંબાઈ સરખી, તો એને કહીશું મેટાસેન્ટ્રિક. સેન્ટ્રોમિયર સેજ ઉપર કે સેજ નીચે હોય તો એક ભુજા લાંબી બનશે, એક ભુજા ટૂંકી બનશે, એને કહીશું આપણે સબમેટાસેન્ટ્રિક. સેટેલાઇટ હાજર હોય તો એને આપણે કહીશું એક્રોસેન્ટ્રિક. અને એક જ તરફ ભુજા આવેલી હોય તો તેને આપણે ટીલોસેન્ટ્રિક તરીકે ઓળખીએ છીએ. તો આની સાથે આ કોષ કેન્દ્રિકા પણ પૂરી થઈ અને રંગસૂત્ર જે છે એ પણ પૂરું થયું. તો આની સાથે આ ચેપ્ટરમાં આપણે કોષ કેન્દ્ર નામની અંગિકા પણ પૂરી થઈ. જો તમને કોષ કેન્દ્ર પૂછાય તો તમારે રંગસૂત્રના પ્રકારો સુધી કોષ કેન્દ્ર સમજાવવાનું રહેશે. જો કોષ કેન્દ્ર એક્ઝામમાં પૂછાય તો રંગસૂત્રના પ્રકાર સુધી આપણે કોષ કેન્દ્ર સમજાવવાનું રહેશે. ઓકે, તો આની સાથે આપણું કોષ કેન્દ્ર જે છે તે પૂરું થયું. તો આની સાથે આપણું કોષ કેન્દ્ર પૂરું થયું. હવે બુકમાં ખાલી 2 લાઈનની એક થિયરી છે, સૂક્ષ્મકાય. તો સૂક્ષ્મકાયની વ્યાખ્યા આપણને પરીક્ષામાં પૂછાઈ શકે કે કોષ રસની અંદર પટલ ધરાવતી ઘણી સૂક્ષ્મ રચનાઓ આવેલી હોય. કોષ રસમાં પટલયુક્ત ઘણી સૂક્ષ્મ રચનાઓ આવેલી હોય, આ રચનાને સૂક્ષ્મકાય તરીકે ઓળખવામાં આવે છે. ચેપ્ટરમાં છેલ્લે 2 જ લાઈનમાં આનો ઉલ્લેખ થયો છે, તો એ બી એકવાર ખાસ વાંચી લેજો. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે જે કહેવાય કે સજીવનો એકદમ બેઝિક એકમ એટલે કોષ. આ કોષની સંપૂર્ણ માહિતી આપણે પૂરી થઈ. આપણે આદિકોષ કેન્દ્રિક કોષ, સુકોષ કેન્દ્રિક કોષ, સુકોષ કેન્દ્રિક કોષમાં જોવા મળતી અંગિકાઓ 1 બાય 1 કરતા કરતા બધી જ અંગિકાઓ આપણે ભણી ગયા. તો આની સાથે આ ચેપ્ટર જે છે આપણું કોષ જીવનનો એકમ એ પણ પૂરો થયો. આવનારા લેક્ચરમાં આપણે નવા કોઈ ચેપ્ટરથી શરૂઆત કરીશું.